પ્રજાસત્તાક દિવસ પહેલા પદ્મ એવોર્ડ જાહેર થયા છે। ગુજરાતમાંથી ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રીનું સન્માન મળ્યું છે। હાજીભાઈ કાસમભાઈ નિલેશ માંડલેવાલાને પદ્મ સન્માન મળ્યું છે। અંગદાન અભિયાનના પ્રણેતા છે નિલેશ માંડલેવાલ। તો વિખ્યાત આખ્યાનકાર છે ધાર્મિકલાલ પંડ્યા અને જાણીતા તબલાવાદક છે હાજી કાસમ રમુકડું। તો ભારતના 77માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે। શિક્ષણ, ચિકિત્સા, કલા અને સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં અપ્રતિમ યોગદાન આપનારા મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે। આ યાદીમાં 3 ગુજરાતીઓ સામેલ થયા છે। તો ગુજરાતના ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને પદ્મશ્રી એવોર્ડનું સન્માન મળ્યું છે। તેમણે 3000થી વધારે આખ્યાનના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે। દેશ અને વિદેશમાં આખ્યાન અને માણભટ્ટની કળાનો પ્રચાર અને પ્રસાર માટે ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રીથી સન્માનિત કરાશે। તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સુધી કાર્યક્રમો કર્યા છે। પ્રેમાનંદના લગભગ 30થી 40 આખ્યાનો તેમણે કંઠસ્થ છે। તો સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સામાજિક કાર્ય બદલ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે। નિલેશ માંડલેવાલા ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રેરણા તરીકે ઓળખાય છે। વર્ષ 2006માં તેમણે સુરતથી કિડની દાનના માધ્યમથી અંગદાન સેવાનો પ્રારંભ કર્યો। શરૂઆતમાં માત્ર કિડની દાનથી શરૂ થયેલું આ અભિયાન આજે ખૂબ જ વિસ્તૃત થયું છે। તેમણે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 1300થી વધારે અંગો તેમજ ટીશ્યુઓનું સફળતાપૂર્વક દાન કરાવી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપ્યું છે। તો દેશભરમાંથી કુલ 54 હસ્તીઓના પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અરુણાચલ પ્રદેશના 1, આસામના 3 હસ્તીઓ સામેલ છે। બિહાર, દિલ્હી અને હરિયાણામાંથી એક મહાનુભાવને પદ્મશ્રીથી સન્માનિત કરાશે। ઉપરાંત તામિલનાડુમાંથી 5 હસ્તીઓનો સમાવેશ થાય છે। ઉત્તર પ્રદેશમાંથી 4 હસ્તીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। હાજી